સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના ઠામ ચરણ ગ્રહે સુખ આપશે પૂરે હૃદય નિહામ दोरी लगे निशान से ओहं अजम पाजाप से खुल गया ब्रह्म कपाट एक सदगुरु के प्रताप से सदगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट कायर नरसो गिर पड़े ऐसी है वसमी वाट ऐसी है वसमी वाट पाट घट तो देखा मन मग्न भया विश्राम प्रेम गुरु पूर्ण पेखा ध्यान मूलम गुरु मोरते सेवा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा प्रथम गुरु ने लागू पाई दे लेखन करो महासागर निसाय दे ओ वनराय ने लेखन करो महासागर निसाय दे पृथ्वी तो पत्र बनी पृथ्वी तो पत्र बने तो ये गुरु गुण ना लखाय प्रथम गुरु ने लागू पाय दे ये प्रथम गुरु ने लागू पाय दे ये पृथ्वी तो पत्र बनी पृथ्वी तो पत्र बनी तो ये गुरु गुण ना लखाय प्रथम गुरु ने लागू पाय दे ये प्रथम गुरु ने लागू पाय दे गुरु ने लागू पाय गुरु ना गुण छे अपार प्रथम गुरु ने लागू पाय
એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષ નાગજે. ઓ સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષ નાગજે. તોયે ગુરુના જ્ઞાનનો તોયે ગુરુના જ્ઞાનનો એ પાવે નહીં પાર. પ્રથમ ગુરુને લાગુ પાયજે. પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ તોયે ગુરુના જ્ઞાનનો તોયે ગુરુના જ્ઞાનનો પાવે નહીં પાર. પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. ભવસાગર તરવા અમને ગુરુએ આપ્યું નાવજે. એ ભવસાગર ઓ ભવસાગર તરવા અમને ગુરુએ ઈરે નાવના મૂળ મોઘા. ઈરે નાવના મૂળ મોઘા. કેમ કરી ચૂકવાય. પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. ઈરે નાવના મૂળ મોઘા. ઈરે નાવના મૂળ મોઘા. કેમ કરી ચૂકવાય. પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર. પ્રથમ ગુરુને લાગુ પાયજે. એ પ્રથમ ગુરુને લાગુ પાયજે. ઓ નાવ તો નવ ખંડમાં રમે
સાત સાયર માયજી શ્રાવતો નવ ખંડમાં રમે સાત સાયર માયજી દાસ લાભો ને વિનંતે દાસ લાભો ને વિનંતે સદગુરુ રે જો સહાય પ્રથમ ગુરુને લાગુ પાયજે પ્રથમ ગુરુને લાગુ પાયજે એ દાસ લાભો ને વિનંતે દાસ લાભો ને વિનંતે સદગુરુ રે જો સહાય પ્રથમ ગુરુને લાગુ પાયજે પ્રથમ ગુરુને લાગુ પાયજે ગુરુને લાગુ પાય ગુરુના ગુણ છે અપાર પ્રથમ ગુરુને લાગુ પાયજે એ પ્રથમ ગુરુને લાગુ પાયજે એ દિલણાની ચોરી મટી મારા મન નાની ચોરી મટી મારે હૈયે આવી ધીર ગુરુ મેં બની ગયા ફકીર એ ગુરુ મેં બની ગયા ફકીર ગુરુ મેં બની ગયા ફકીર આપ તો બધા સદગુરુના બાળ મહાપુરુષોની દયા કૃપા સાચા મોતીનો ચણનારા અને આપણી માથે ગુરુનો પણ એવો વેમ ને ભાઈ આપણી માથે ગુરુના ચારે હાથ આપણી માથે ગુરુની કૃપા ગુરુનો વેમ ગુરુની દ્રષ્ટિ ગુરુની છાયા જેટલું કે એટલું આપણી માથે અઢળક છે અને આ વાત આપણે અભિમાન નથી કરતા પણ લગભગ સાહેબ પ્રણાલિકામાં આધ્યાત્મિક વાત આપણે સાંભળવા મળે બાકી તો ઠીક છે જે જેને અનુકૂળતા લાગે ગાવું બજાવવું વાત કરવી સાંભળવી આખ્યાન વ્યાખ્યાન સંતો મહાપુરુષોના ઇતિહાસ અને સંતો મહાપુરુષોના ઇતિહાસ પણ જાણવા પણ જરૂરી છે ખાલી વાતોને દ્રષ્ટિએ નહીં દરેક સંતો મહાપુરુષો આપણા ઘરની જ વાત કરીએ તો બાંદ્રાની અંદર ઉગારામ દાદા ને ઉગારામ બાપા કેમ થયા ને શું કરતા ને કેવી રીતે ભગત થયા ને કેવી રીતે પૂજનીય બન્યા કેવી રીતે જગતની અંદર જાહેરાત કારણ કે આ તો મહિમા છે ને નાણાં ખર્ચે નહીં મળે વણમૂલે સત્સંગમાં વેચાય કે આ મહિમા છે કદાચ હું એમ કહું કે પૈસો તકો ધન દોલત દઈને કદાચ તમે એડવર્ટાઈઝ કરો ને અને જાજી એડવર્ટાઈઝ કોણ કરે ઉગારામ દાદા કહેતા જેનો માલ ન વેચાણતો હોય ને એ એડવર્ટાઈઝ કરે કે ભાઈ અમારે અહીંયાથી 1 કિલો ચાની ભૂકી લ્યો તો 2 ધાણાદારની પડીકી ફ્રી 2 કિલો 3 કિલો ચા લ્યો તો 500 ગ્રામની ફ્રી જાણે કેમ અહીંયા કારખાનામાં ઉત્પન્ન થતું એની ધર્માદો કરવા બેઠા હોય અને ધર્મ આપણે સમજીએ ને પણ લોભામણી આઈટમ હોય ને ત્યાં લાઈનું થાય
ત્યાં જાજી લાઈનું થાય. એનું કારણ છે કે લોભે લાલ છે. કાંઈક મને મળે છે પણ જાય છે એ ખબર નથી. કારણ કે એ લોકો ધર્માદો કરતા નથી, એ લોકો કમાવા માટેની છે. ઠીક છે, એ એનો બુદ્ધિનો વિષય છે, આપણે ના નથી કહેતા કે એ ભલે જે કરતા હોય, પણ આપણે ગુરુના બાળકને જેને ભક્તિ કરવી છે ને એની માટેની વાત છે. જેને ભક્તિ આપણે કરવી છે એની માટે છે. એટલે આપણી માથે સદગુરુ સમૃદ્ધ બધા મહાપુરુષોનો, એટલે ઇતિહાસ તમે સાંભળો, મનન કરો, ધ્યાન કરો કે દાદા ઉગારામ દાદા ગોંડલ તાલુકો ને નાના એવા ગામની અંદર, બાંદ્રા ગામની અંદર, વણકર સમાજની અંદર સદગુરુ ઉગારામ દાદાને હીરસાગર બાપા મળ્યા ને હીરસાગર બાપાએ લક્ષ્ય પ્રાપ્ત કરાયું. હું તુંના ભેદની ઓળખાણ કરાવી કે ભગત, જેની માટે તમે મથો છો, જેની માટે તમે ફાફા મારો છો, જેની માથે તમે રાત દિવસના મથણા, રાત દિવસનું ગોવાળી જે છે એ આ લક્ષ મારા સદગુરુ કરમસિંહ બાપાએ આપ્યું. અને એનાથી થોડા ઘણી મને સમજણની બુક આવી, તો આ પણ વસ્તુ તમે અપનાવો. અને આ એકની વસ્તુ નથી. જીવણ બાપા હતા ત્યાર પછી ભક્તિ માટે થાપ હતી, ભક્તિ માટેની થાપ હતી. અને એ ટાઈમની અંદર લોકો બધા ભક્તિ માટે ફાફા મળતા, ટીલા ને ટપકા ને ભગવાન, જો કે એ કર્મ ધર્મ છે, કરવું એનું આપણે ના નથી, પણ એને લોકો ભક્તિ માની લેતા અને પૂજનીય તરીકે માની લેતા. એક હું દાખલો દઉં, જો કે હું તો જાહેરમાં વાત કરું, એમાં કોઈ બાદ નથી. અમારા સમાજમાં એક ઓઘડ થઈ ગયા બાવાજી, કાળો ડ્રેસ પહેરે, એની જટા હાવ આમ નીચે ટહળાતી હાલે, અને અઘોરી બાપુ તે ખાવા પીવામાં ગરોળા ના આમ તેને જે આવે ને એ ખાઈ જાય. પોપી દો તો એ પોપિયાને છાલ ન કાઢે, એ પોપી છાલ હોતું એમને આમ ખાઈ જાય. કેળું દો તો છાલ હોતું ખાઈ જાય. અને ગરોળી હોય તો ગરોળી આમ કરીને પકડી અને એ માણસ હોય અઘોરી જેને કહેતા, ખ્યાલ આવ્યો? એટલા બધા માણા બીતા, એટલા બધા આમ કે માણસો કદાચ નીકળે ને એટલે એમ કે બાપુ કંઈક કરી નાખશે ને બાપુ ફલાણા રૂમની અંદર વ્યા જતા, ઘરની અંદર બંધ કરી દે કે ઓઘડ આવે છે, ઓઘડ આવે છે. ને એ સમયની અંદર ભલા બાપાના દેવળકીમાં લગ્ન થયા ને એ બાપુરીએ દેવળા, ઉગારામ દાદાનું પ્રાગટ્ય, ગીગા બાપા ને ભૂરા બાપા ને ત્યાર પછી તો બધાનું મળવું. પણ બાપાએ કીધું ભાઈ તમે બીઓમાં ડરોમાં કોણ છે? અને એ પાછા વ્યવહારમાં ઓઘડ પછી મને મામા કહે, મને મામા કહે. અને એ હજી હમણાં જ ગુજરી ગયા, બહુ લાંબી આયુષ્ય ભોગવી. પછી એક મણિનાથ પાટણની અંદર નાથ માયલા, એના શિષ્ય પાછા મેઘનાથ, એની પણ જટા નીચે ઉતારી. છેલ્લી ઘડીમાં આવ્યા બાંદ્રા, જટા બટા પાડી નાખી, ટકો ને હાવ ડુગલું શરીર, હાલે નહીં, લાકડીના ટેકે કે ગોરધન બાપા ક્યાંય ગયા, કોઈક છોકરા મારી ગયેલી આવ્યા. મેં કીધું આવો આવો, પાણી બાણી પાયું. ઉધરસ ચડે, મેં ગોળી આપી, ગોળી પણ ગળી શકે એવી સ્થિતિ નહીં. મેં કીધું તમારું નામ? તો કે બાપા ભૂલી ગયા. મેં કીધું ના ના. તો કે હું મેઘનાથ. મેં કીધું ઓહો, તમારું આ શરીરને આવું, આ તમારી જટા? તો કે બાપા બહુ જટા હાંચવી, બહુ ભાર ઉપાડ્યો, થાક્યો. હવે મારે બાંદ્રા રહેવું, પણ મેં હું બાંદ્રા રાખું પણ મારે તમારી સેવા જ કરવી ને, હવે મને બીજો ફાયદો હું? મને કે એ વાત તમારી સાચી બાપા. મેં કીધું હવે શું કરવાનું તમારે? તો કે તમે કહો. મેં તમારે રહેવું હોય તો છૂટ છે, આપણી કોઈ ના નથી. અને દાદાના દરબારમાં ઘણા સાધુ સંતો રહી ચૂક્યા ને ઘણા છેલ્લી જિંદગી પણ ગાળી. મેં મારે વાંધો નથી, કદાચ અમારા છોકરા જે સેવા થાય કરશે, દવા દારૂ પણ કરશું, તમ તમારે છૂટ છે. એક દી રહ્યા, બે દી રહ્યા કે હવે બાપુ કે મને જવા દો, કે હું મારું જે સ્થિતિ થાય તે. પાછા ક્યાં ગયા હોય ખ્યાલ નથી, પણ અંત વેળાએ એને પણ મને કીધું કે ઉગારામ દાદાની ભક્તિ છે ને સર્વે ટોચે છે. અત્યાર સુધી અમે ભાર ઉપાડ્યો, અત્યાર સુધી બહુ ફાંફા માર્યા, અત્યાર સુધીમાં બહુ ગોથા માર્યા બાપુ, કે છેલ્લી ઘડીમાં કોઈ હાથ બાવડું પકડવા વાળું નહીં. અને અમારો આધાર કયો? મેં કીધું જેનો આધાર છે ને એ હજી તમે નિરાધાર છો, આધાર નથી તમારી માથે. ત્યાર પછી ઓઘડ આવે એટલે
કાળો કપડાં ને મોટી મોટી માળા માણસો બી જાય ને આવડી આંખું ને ઠેઠ જટાને કાળો મ્યાણ જો પોતે કાળો, ડ્રેસે કાળો, જટાએ કાળી, સમજ્યા. અને રાતે તો કદાચ એમ થાય કોઈક મોટી ભેંય આવે એવું લાગે એમ. એ પણ એના પણ કપડાં અને જટા સદગુરુ ઉગારામ દાદાએ ઓળખાય કે ઓઘડ માણસોને બીવરાયમાં. અને માણસોને કીધું કે જો બાપુ કદાચ તમને આમ કરી દેતો હોય, ચકલું કરી દેતો હોય, કાબેર કરી દેતો હોય કે 2 મણ દાણા જ ન કરી લે, તમારે કે લેવા શું કરવા, ફૂંક મારીને બાજરો કરી લે મણ, તો દરાવી આવે ને કાંઈ માથાકૂટ નહીં. એમ શાક જોતો હોય ફૂંક મારે તરત જ વઘાર થઈ જાય. પણ એવું નથી. સત્ય ઓળખાણ હરિગુરુ સંત ઉગારામ દાદે આપણે ઓળખાણ કરી. એટલે થાપ હતી એ થાપ ઘરોઘર ભાણવંશ ઉગમ ફૌજ દાદા ઉગમેશ્વરા તન્મક બાપાએ ક્યાંય નીકળી કે ઘટોઘટ ઓળખાવી છે માળા છે ઘટમાં, સોહમના નામની કે માળા છે ઘટમાં, તુહી તુહી નાદની માળા છે ઘટમાં. કે જે આપણે કાયમિકના માટે રાત દિવસ રટણા રટીએ છીએ એ માળા આપણે હરિગુરુ સંત ઉગારામ દાદાની દયા કૃપાથી આપણને સદગુરુની ઓળખાણ કરાવી. અને એ ઓળખાણે આપણે તમે ને આપણે અત્યારે આપણે એ ઓળખાણે બેઠા ને. નહીતર ક્યાં તમારો જન્મ, ક્યાં બાંદ્રા, ક્યાં કચ્છ, ક્યાં ભેડા પીપળિયા, ક્યાં ગોંડલ તરઘરી, નાય તે નેળો નહીં. પણ છતાંય આપણે મળ્યા ન હોય એટલે હાલો જઈ આવી, હાલો જઈએ. આ શું છે? આ કાંઈક આપણું ખાતું છે બેંકમાં. અને આગળ ઉપર ભેગા છે તો અત્યારે પણ આપણે મળ્યા છીએ. આ બધા પુરાવા સંતો મહાપુરુષો. ત્યારે લાભુ દાદાએ કીધું કે ગુરુને લાગુ પાય કે પ્રથમ ગુરુને લાગુ પાય. કાલે આપણે થોડીક વાત કરી જીવનની અંદર કે મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતાર શું કરવાનું અને કયો લક્ષ્ય પ્રાપ્ત કરવાનો ધ્યેય. પણ એ ધ્યેય આપણને મળી ચૂક્યો છે. આપણે મનુષ્ય અવતારની તો થોડા ઘણી વાત તો કાલે કરી, પણ એ ધ્યેય આપણને મળી ચૂક્યો છે. આપણે ભલે પ્રાથમિક ઉપચારની વાત કરીએ પણ એ જરૂર ને ભાઈ. અત્યારે હું એમ કહું ભલે આપણે વાઘેલા સાહેબ બેઠા છે, ડિગ્રી બહુ એની ઊંચી ભણતરની, પણ એકડિયાનો ક્લાસ ખોટો ન કહેવાય. માસ્તર એકડિયાનો માસ્તર ભણાવતો હોય એ માસ્તર એમ નામ હોય. જ્યાં સુધી નિવૃત્ત થાય ત્યાં સુધી 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું, જ્યાં સુધીના ક્લાસ હોય ત્યાં સુધીને ભણાવતા હોય. એકલો શીખવાડતો હોય. એક અડે એક, એ લખો છોકરા, પાટી લઈને લખે, એક અડે એક, એક અડે એક, હજી લખો, હજી લખો, એકલો પાકો. જ્યાં સુધી ઘૂંટી ઘૂંટી રાબડા જેવો થાય તમે મુક્ત ન થાવ ત્યાં સુધી એકલો શીખવાડે. મુક્ત થઈ ગયા એટલે તમે ક્લાસ વટાવી લ્યો, 2જા ધોરણ, 3જા ધોરણ. પછી સાહેબ ડિગ્રી કરી લીધી ને અત્યારે ગાંધીનગર ઓફિસર. પણ એને અત્યારે કદાચ હું બેસાડું, 1લા ધોરણમાં બેસશે ન બેસે. શું કરવા? કે એને ક્લાસ વટાવી દીધેલા છે. એમ જ્યાં સુધી મનુષ્ય અવતારની આપણને તો ખબર છે પણ ખબર નથી ને ત્યાં સુધી હજી આપણે એ જ ક્લાસમાં છીએ. પણ આપણે ક્લાસ વટાવવાનો છે. આપણે એકડિયાનો ક્લાસ ખોટો નથી, ખોટો કહેવાય પણ નહીં. અને એકડાથી ને એકડાથી એક, પછી બગડો કહેતા માયા લાગી, બગડેથી બગડી ગયા, બગડેથી બગડી ગયા. આપણને ચોખા લગાડે ભાઈ, સારા શુકરની અંદર વરરાજાને ચોખા લગાવે, સંતોને ચોખા લગાવે, ચોખાથી વધાવે, ચોખાને સાથિયા પુરાવે. શું કરવા? તો ઘઉંનો કેમ હાથીઓ નથી કરતા? ઘઉં કેમ કપાર ને કે તમે ખાઓ છો, તમારું જીવન એની માથે ભાઈ. તો તમને ભાઈ આ ચોખા ઓલા ઘઉં કેમ ને છોટાડતા? ચોખા કરતાં તમે ઘઉંનો ઉપયોગ વધારે કરો ને. બધાના ઘરમાં તમે ખાંડી, 2 ખાંડી, 3 ખાંડી, કિલો નહીં, કિલો તો 6 ખાંડ કદાચ લઈ આવતો આવીશું ભાઈ. ચોખો શું કરવા? એ બધું વિરુદ્ધ કાર્ય હાલે એનું ચોખાનું. તમે કોઈ પણ વસ્તુ છે ને ઉગાડવા માટે તમારે વરસાદ થાય એટલે કોરું થાય, કોરું થાય એની માથે હાથી હાલે એવું થાય. તમે બિયારણ વાવો તો એમાં ઉગે. પણ ચોખાનું વિરુદ્ધ, પાણીનો ક્યારો કરીને ગારો કરી અને એમાંય નાખવું પડે. અને એમાંથી ધ્રુવ થાય, ધ્રો, બિયારણને ધ્રો થાય. પછી એ ધ્રો એ ખેતરમાં વાવીએ, પછી કમોદ થાય. શું થાય ને? કમોદ. પહેલાં ધ્રુવ, રોપડાનો કે ધ્રુવ, પછી કાંઈક કમોદ થાય,
પછી કમોદમાં લોયરું આવે એનું નામ હું ભૂલી ગયો છું, સાહેબને કદાચ આવડતું હોય તો કંઈક લોયરું આવે, પછી એને છૂટું કરે શું થાય? કમોદ થાય ને, પછી કમોદ, પછી કમોદ, પછી કમોદને ધોકાવે, ફોતરી ઉખાડે, પછી શું થાય? ચોખો. એ ચોખાને વાવો તો ઉગે નહીં, એ ચોખો મુક્ત થઈ ગયો. ચોખો વાવો તો ઉગે નહીં. શું કરવા? કે એનો મોક્ષ થઈ ગયો, એનો મોક્ષ થઈ ગયો, એ ચોખ્ખો પવિત્ર થઈ ગયો, બધું નિરંતર. પછી તમે રાંધો, પછી એને ભાત કહેવાય. ચોખ્ખો જુદો પડે, ચોખ્ખો થઈ ગયો. ફોતરી, માથે ફોતરી હતી, એ ફોતરી નીકળી ગઈ. આવરણ રૂપી, મારા રૂપી, હું રૂપી સદગુરુ મળતા ફોતરી નીકળી ગઈ. પછી ચોખ્ખો થઈ ગયો, એનું નામ ચોખ્ખો પડ્યો. પછી એને રાંધો એટલે ભાત કહેવાય, એને રાંધો ભાત કહેવાય. પછી એ ભાતની અંદર ડાયર પડી, ચોખ્ખો પુરુષ, ચોખ્ખો કેવો, ડાયર કેવી, બાઈ માણા પડી ને ડાયર, પછી એની થઈ ગઈ ખીચડી, એની થઈ ગઈ ખીચડી. પછી ખીચડી કદાચ ખાવામાં ન આવી, પછી તેલ નાખીને એને બીસડી, ખ્યાલ હોય, પણ ચોખ્ખો મુક્ત થઈ ગયો, એનો મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો અને પવિત્ર છે ને એટલે તમારે કપાળે લગાડે છે. એમ જ્યાં સુધી અજ્ઞાન છે, સદગુરુ મળ્યા નથી, લક્ષ્ય પ્રાપ્ત નથી થયો, ત્યાં સુધી બધા આવરણ. મારું કુટુંબ, મારું 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 કઈ કઈને જિંદગી કાઢી નાખી. આમાં હું તમારું ભાઈ. 7 ભવનનો મેલ ફર્નિચર ન્યારું ન્યારું, 7 વેતનો અધિકારીને બાકી બધું પરબારું. તમે આમ કરો ને, ઘરે જઈને બધા માપજો, 7 વેતના થાવ. આમ કરો 8, તમે સિંદૂર લઈને માપો ને, તમે પાછા ઊભા થઈને આમ માપજો, એટલા તમે. 7 ભવનનો મેલ, અમારા મૂળજીભાઈ મેલ બનાવી એ નહીં, એવી બિલ્ડિંગો એ નહીં, આ મેલની વાત કરે છે. અને ફર્નિચર ન્યારું ન્યારું, કોઈ ધોળાન, કોઈ કાળાન, કોઈ કાબરાન, કોઈ તેતરાન, કોઈ કોઢિયાન, કોઈ રક્તપીતિયાન, કોઈ ઠીંગણાન, કોઈ જાડાન, કોઈ ઊંચાન, જેવો દેશ એવો વેશ કે ને. પછી જેવો અનુકૂળતા, જેવો વાતાવરણ, એ પ્રમાણે શરીર બંધારણથી થાય. અને કુદરત બધો ન્યારો છે. 7 ભવનનો મેલ, ફર્નિચર ન્યારું ન્યારું, 7 વેતનો અધિકારી, બાકી બધું પરબારો. આપણો અધિકાર કેટલો? ઉગારામ દાદા કહેતા, લાભુ દાદાને ભલારામ બાપા બેઠા હોય કે ભલા લાભુ અહીંયા આવો, બાપા બે આવે, બોલો બોલો બાપા. એલા ભલા માણા, મારે કેટલું જોઈએ? હું આ સુઈ જાઉં, બાપા જ્યાં બેસતા ને બેઠકનું મંદિર કાચનું, કે હું અહીંથી લાંબો થઈ જાઉં તો આટલું મારે 5 કે 6, 6.5 ફૂટ સુવા જોઈએ, બીજું મારે શું કરવું છે? અને તમે નો બીક લાગે, તમે નો બ્યાવ તો મારો આ દેહ છે એ આ મંદિર મેં બનાવ્યું એમાં રાખજો. નહીતર કદાચ તમે આ ભાદર ડેમમાં નાખ્યા છો ને તો એ માટલા ખાય તો પૂન થાય, ત્યાં સુધી બાપા કહેતા. અને આમાં ભેગું મારે લઈએ કેટલું જવાનું, શું લઈ જવાનું? એ ટાઈમની અંદર રાજાશાહીની અંદર મોહન બાપા ભુવા, આપણે ધોળસિયાવાળા મોહન બાપા કેવા અટક એની, હા હા હા, મોહન બાપા ડેલી 8 ફૂટની બનાવતા હતા. હરિભાઈ મિસ્ત્રી, ભલા બાપા, 2-3 સત્સંગી ભાઈઓ, બાપા બેઠા હતા, કાગળ લખતા હતા. મોહન બાપા એ ટાઈમની અંદર રાજદૂત, રાજાશાહીની અંદર કંઈક 700-800 નવું રાજદૂતને કંઈક બાજરો લેવા, ડેલી બારે મોટરસાઇકલ રાખ્યું. બાપા આગળ ગયા, 5 રૂપિયાને કંઈક બાજરો ધીરો, એ તો બહુ મોટા ખેડૂત, એ ટાઈમની અંદર બહુ શ્રીમંત કહેવાતા મોહન બાપા. બાપા આગળ ધરીને પગે લાગ્યા કે બાપા આ સેવા આ લ્યો. અને બાપા કે આ ભલા હાટું ભેગું કેટલું કરવું છે? 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા, તરત જ બાપાનું કાગળ લખવામાં ધ્યાન. બાપાએ ચશ્મા કાઢી નીચે મૂક્યા, પાલોઠી વાળીને બેઠા કે મોહન શું કહે છે? કે કાંઈ નહીં બાપા, કાંઈ નહીં. ના કે એમાં કાંઈ વાંધો નહીં, કે હું તો એમ કહું છું બાપા કે ભલા હાટું કેટલું ભેગું કરવું? એ કે ભલા હાટું ભેગું નથી કરવું મોહન, મુઠ્ઠી આમ છે, જો આમ ખોલું ને તો અહીંથી મારે ગોંડલ સુધી બંગલા થાય એમ છે. પણ
આજા ફસાજામાં અને મારું ભક્તિ ભૂલાય. મારે કેટલુંક સુવા બેસવા જોઈએ, આટલું તો મારી માટે ઘણું. અને કે મોહન તું શું લે તો કે બાપા મણ બાજરો ને 5 રૂપિયા સેવા આલ તારી નથી જોતી લઈ જા. અને ભલા હાટું ભેગો નથી કરતો, આ મારા સત્સંગી ભાઈઓ આવે ને એની માટે જ. અને એક દિવસ તું જોઈએ મોહન કે આ ડેલી અંદર અત્યારે જૂતા કે ખાડા નહીં હવે તેથી કહી જાય કે ઉગવા ભગતના બોલ હતા. અને આજે પણ આપણે જોઈએ છે ને, એટલે સંતો ભેગું કરે પોતા માટે નથી કરતા. આવેલ સંત અને એ મહેમાન સ્વરૂપે નહીં ભગવાન સ્વરૂપે માનતા. દાદાની જે આવતા ને એ ભગવાન સ્વરૂપે આપતા માનતા. અને કાયમિકના એટલે સદગુરુ કાયમિકના માટે તરણ તારણ. અને સદગુરુ વિના સદગુરુ વગર ઉદ્ધાર નથી નથી અને નથી, આજે નથી ને કાલે નથી. ઇતિહાસો તમે તપાસો, રામથી માંડીને કૃષ્ણ, કૃષ્ણથી માંડીને રામાનંદને, રામાનંદથી અત્યાર સુધી કબીરને, કબીરથી ભાણ બાપા, ખીમ સાહેબને, ત્યાં સુધી ઉગારામ બાપા. અને જગતની અંદર જેટલા સંતો, દેવી દેવતા, પીર, પેગમ્બર બધા થયા છે ને, મનથી તમે વિચાર કરો, દરેકની માથે ગુરુ અને દરેકની માથે માતા પિતા. અને ગુરુએ કાયમિકના માથે આશીર્વાદ આપી, હું તુના ઓળખના ભેદ ઓળખાવી અને જગતની અંદર પૂજનીય તરીકે આપણને કરી દીધા. હે અત્યારે કોઈ એમ કે હે વશિષ્ઠ મારું સારું કરજે, હે સાંદીપની મારું સારું કરજે, હે કૃષ્ણ સારું કરજે, હે રામ સારું કરજે ને. પણ રામને રામ બનાવનાર વશિષ્ઠ ગુરુ, કૃષ્ણને કૃષ્ણ, સાંદીપને બનાવવા સાંદીપને ગુરુનું કૃપા. ત્યારે કીધું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. એક નહીં, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંતી શારદા જસ કોના ગાય કે ગુરુના. ત્યારે આપણે પણ આરતી ઉતારી કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવા વાળા કોનું પૂજન કરતા કે ગુરુ. અને જગતમાં સર્વશ્રેષ્ઠ પદ કોનું તો કે ગુરુનું. અને જગત કદાચ ટકી રહ્યું તો કોના આધારે તે ગુરુત્વાકર્ષણના આધારે. આપણે એમ કે શેષનાગ ભાઈ પૃથ્વી કોણે તોડી તો કે શેષનાગે. તો વળી પાછો મનથી વિચાર થાય તો કે શેષનાગે કોકનો આધાર તો હશે ને. નિરાધાર આધાર, પણ આધાર કોનો તો કે ગુરુત્વાકર્ષણનો આધાર. તો જગત પણ કોના આધારે તો ગુરુના આધારે. અરે ભલામણા આપણે ઇતિહાસના પાને જયંતિ બાપા દાદા અવારનવાર દાખલો દેતા કે નારદની વાત કરીએ. વિષ્ણુના દરબારમાં નારદ જાય દરરોજના. નારદ બ્રાહ્મણ દેશ, ચારે ખંડની અંદર ફરનારા માણસ, નારાયણ નારાયણ કરતા બધે ચારે લોકમાં 14 લોકની અંદર ફરવાવાળા. વિષ્ણુના દરબારમાં જાય, એનું આરતી કરે, પૂજન કરે, અર્ચના કરે. બારે નીકળી જાય તો બધું વારી નાખે, ચોરી નાખે, સાફસૂફ કરી નાખે. કોઈ એક દિવસ કોઈ કીધું કે નારદ તમને દુઃખ ન લાગે તો કહું તો કે બોલો બોલો. તો કે એક સમજાતું નથી, કારણ કે સાડિયા ઘણા હોય ભાઈ, ખ્યાલ આવ્યો? અત્યારથી ને આદિ અનાદિથી જ છે ભગવાન. ખ્યાલ આવ્યો કે કોઈ જોવાન, કોઈ જાણવાન, કોઈ સમજવાન, એમાં આપણું ખોવાઈ જાય છે એ નથી જોતા. અને નથી લેવાનું લઈને ખીચા ભરીને વયા જાય છે. સમજવાનું શું એ રહી જાય છે, નથી કરવાનું જગત કરે છે. એટલે આપણે એ રસ્તે નથી રહેવાનું, આપણે તો કાંઈક લક્ષ્ય લેવાનું છે. કે નારદ કે દુઃખ ન લાગે તો કહું તો કે બોલો બોલો. કે તમે વિષ્ણુના દરબારમાં જાઓ છો, કાયમિકના માટે આરતી પૂજન અર્ચના તમારી કરે, પણ તમે ડેલી બારે નીકળો એટલે બધું સાફસૂફ થઈ જાય ને, ઓછાળ બદલી જાય ને, પોતાપ થઈ જાય ને, ફિનાઇલ નખાઈ જાય ને, કેટલું થઈ જાય ભાઈ. તો કે ન હોય તો કે આ તો નારદને એમ થયું મનમાં કે સાચું હશે ખોટું. એક દિવસ વિષ્ણુના દરબારમાં ગયા, કલાક 2 કલાક નિત્ય સમય પ્રમાણેનો જે સત્સંગ થતો હોય સત્સંગ કરી પોતે નારદ બારે નીકળ્યા. 5-10 મિનિટમાં પાનબાન ખાઈને પાછા આવ્યા. તો અહીંયા પોતા થતા હતા ને આમ બધું કમ્પ્લીટ ને ઓછાળ બદલાતા હતા ને બેનું દીકરું સાફસૂફ કરતા હતા ને ભાઈ. તો પૂછ્યું કે ભગવાન
આમ કેમ? વિષ્ણુને પૂછ્યું હતું કે નારદ કાંઈ વાંધો નહીં. તો કે ના 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 કાંઈક તો કયો. તો કે ના ના થોડુંક તમને દુઃખ લાગશે. તો કે ના 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 એમાં હું મારી હું ભૂલ સુધારી દઉં. તો કે ના ના ના. તો કે કાંઈક તો કે નારદ તમે બ્રહ્મદેવ, તમે આખા 14 લોકમાં બ્રહ્માંડની અંદર ફરો છો, પણ તમારી માથે ગુરુ નથી. તમારી માથે ગુરુ નથી. અને વાતે સાચી, ગમે તેવો પ્રસંગ કરીએ, ગમે તેવો આપણે ઘરે તેડાવીએ સંતો મહાપુરુષોને, સારા નરસા જે પ્રસંગ કરો એમાં એક ગુરુમુખી ન હોય તો તમારો એમ કહેવાય છે કે પ્રસંગ બધો વાંજ્યો કહેવાય. અને રામાપીરે કીધું કે દીકરા દીકરીની તો કદાચ ઠીક છે, પણ ભજન વિનાનો જીવ વાંજ્યો, જીવડો એનો દિલ રહે છે દુભાતું, કે જીવડા જાણજે કે સમજણની બે વાતું. દીકરા દીકરીની વાત નથી કરી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે સદગુરુએ આપણને લક્ષ બતાવ્યું ને, જે ખાલી દાંડવું નો રહ્યા, આપણે ક્યાંક વચ્ચે વાત કરી હતી, એ રામરસ આપણે કાયમિકના માટે હૃદયપટની અંદર જાય તો જીવનનું પરિવર્તન થાય અને જીવ થાને ઠેકાણે વાસ થાય. ત્યારે કે તમારી માથે ગુરુ નથી, તેવું કે એની માટે મારે શું કરવું? પણ બધાને અભિમાન મનથી, ખ્યાલ આવ્યો? બધાને એમાં સારું જોતું, કોઈ નબળું જોતું નથી નથી અને નથી એમાં. એટલે નારદ નકર જો એમ વિષ્ણુને કે તમે જ મારા ગુરુ થાવ તો રામ નામનો સત ઉપદેશ ન આપી દે. પણ અમુક સમાજ છે ને, કહેવાય નહીં જાજુ જાહેર સભાની અંદર, પણ એને એવું કે અમારે કોઈને ગુરુ કરાય નહીં, અમારે થવાય ગુરુ. ઉગારામ બાપા વખત સાધુ પૂરણદાસ બાપુ, રામદાસ બાપુ, કેશુદાસ બાપુ, એ 3 ભાઈઓ, એમના બા પૂરણદાસ બાપુના બા અને એમના 2 બનેવી એને ઉપદેશ આપ્યો ઉગારામ દાદાએ. અને સાધુ સમાજમાં જે ડખો થયો ને કે પૂરણદાસ ભાઈએ સાધુ થઈને કે મેઘવાળ વણકરનો ઉપદેશ લીધો ને આપણે કોઈનો સાધુનો ઉપદેશ લેવાય નહીં, બહુ થાય ને બહુ કરીને ફલાણું એટલું બધું, એમાં આખા સૌરાષ્ટ્રની નાત ગોંડલની અંદર ભેગી કરી. આખા સૌરાષ્ટ્રની નાત, કચ્છ અને સૌરાષ્ટ્રની નાત એ ટાઈમની અંદર 1900 લગભગ 42-43માં રાજા સાહેબ વખતમાં બધો સમાજ, અને એવા હોય ને એ ટાઈમના, એ ખર્ચ દેવાવાળા નીકળી ગયા ને ગોંડલમાં બહુ મોટી સભા થઈ હતી, સાધુ સમાજ ભેગો થયો. એટલે પૂરણ બાપુને એને ખબર નહીં કે આ મારી માટે છે, અહીંયા ગયા. એટલે જાહેર સભા થઈને વાતો મંડ્યા કરવાનું, સત્સંગ મંડ્યા કરવાનું કે પૂરણભાઈને 3 ભાઈઓને એના બનાવીને બધાને નાચ બારા મૂકવા છે ને એ આપણા સમાજમાં નહીં ને એ બધું બારે. તો કે કેમ ભાઈ અમારું વાત વાંકું? પૂરણ બાપુ કે તો કે તમે અમારું ભગવું લઈ જવું ને ફલાણું કર્યું, કેટલું મીંડાતા પછી તો સમાજ છે ને ભગવાન, કે તમારે અમારા બીજાનો કોઈ ઉપદેશ લેવાય નહીં, બીજા સમાજનો સાધુને જ લેવાય, બીજા કોઈને લેવાય નહીં. તે પૂરણ બાપુ કે ભાઈ તમારે શું છે? તમારું ભગવું ને? બાપુ પૂરણ બાપુ સફેદ કપડાં ને પાઘડી ભગવી પહેરતા, પાઘડી ઉતારીને કર્યો ગાક આ તમારું ભગવું. ત્યાર પછી જિંદગીમાં કોઈ દી એને ભગવું કપડું પહેર્યું નથી. 3 ભાઈ કે કપડું ભગવું રાખ્યું નથી. સદગુરુના કાયમિકના માટે ઉગારામમાં અમારા ગુરુ, એ અમારા ગુરુ, અમારા ભગવાન કયો, ગુરુ કયો, ઈશ્વર કયો. અને એના એ સમાજ છેવટ પૂરણ બાપુને એને સમાજના પ્રમુખ બનાવ્યા. છેવટ સમાજના બધાને પ્રમુખ બનાવ્યા. અને પૂરણ બાપુનો એ ટાઈમની અંદર રાગ, ભાઈ રામભાઈ, રાગ એટલે એમ કહેવાય છે કે ટીપ મારે. રશ્વિન બાપુને ખબર છે, રશ્વિન બાપુનું મેં સ્પેશિયલ ભજન સાંભળવા જાત, એટલી ટીપ મારે ને તો એક વખત શ્વાસ તાળવે વયો ગયેલો. ઉગારામ બાપા ઊભા થઈને ધૂમો માર્યો ને ત્યારે શ્વાસ પાછો વળ્યો હતો, ઘૂંટ્યો હતો એમ. એટલી ટીપ મારતા. આજની તારીખ સુધીમાં એવું કોઈ ટીપ મારવાવાળું છે નહીં. એટલે બધાને, અમુક સમાજને એમ કે ભાઈ અમારે બીજું ગુરુ કરાય નહીં, એવી બધાને માનસિક થોડા ઘણી પોતપોતાનું હોય ને, ભગવાન પોતપોતાને ઊંચું થોડું ઘણું બધા હવન રીતે રાખતા હોય, રાખવું એમાં કોઈ બાદ નથી ને આપણે કોઈનો વિરોધ કરતા નથી. ત્યારે ઘણા જોવે, ઘણા સમાજ જોવે તો રામાપીર, ડાલીબાઈ, હાવ આપણા ઘરની વાત કરો તો ઉગારામ દાદા, અર્જુન બાપા, લાભુ દાદા, પૂંજા બાપા, દેવારામ બાપા. જો એવો વિચાર કર્યો હોત બાપા મેઘવાળ છે તો અર્જુન બાપા, લાભુ દાદા બાપાનો ઉપદેશ ન લેત ભાઈ. ક્યાં બ્રાહ્મણ બ્રહ્મ દેવતા ને ક્યાં ઉગારામ દાદા, હે
ક્યાં રામાપીર, ક્યાં ડાલીબાઈ, લાખો લોયાણ, ઢેલડી નગરની અંદર ખીમડો કોટવાળ, એવા તો એક રાજા એક રંક, એક રાજા એક રંક અત્યાર સુધી હાલે. જ્ઞાતિનો બાદ કરે તો મેળ ખાય એમ નથી. ઉંમરનો બાદ કરો તો હિરસાગર બાપાની ઉંમર મોટી, ઓલા નાની, ઉગારામ દાદાની ઉંમર મોટી. જો એમ મનથી વિચાર કર્યો કે આ મારા છોકરા આગળથી ઉપદેશ ન લેવાય તો લઈ શકતા ન હોત. એમ જો કુટુંબનો ભાવ રાખે તો નરસિંહ મહેતાએ એના કાકા પરબત કાકાનો ઉપદેશ આપ્યો. પરબત કાકાએ, બરોબર. કપિલ મુનિએ છે, એની કપિલ મુનિ સત્સંગ કરતા, જ્ઞાન કરતા, ધ્યાન કરતા, એની માને એક દી થયું, દીકરા તું આવી ડાઈ વાતું કરશ, આવો સત્સંગ કરે, ભજન કરે, આ કેના હિસાબે? કે માં એની માટે ગુરુ કરવા પડે. માને વિચાર આવ્યો કે મારે ગુરુ ક્યાં બીજા ગોતવા જવા, તું જ મારો ગુરુ હાલ ને. રામ નામનો સત ઉપદેશ આપ્યો કોણે? દીકરાએ માને આપ્યો. કપિલ મુનિએ એને માને ઉપદેશ આપ્યો. ત્યારે માને થોડા ઘણા રુદન થયા, આંખમાંથી આંસુ પીડ્યા કે ઓહો દીકરા, આ તો મને ખબર નહોતી. જ્યાં આંસુ પીડ્યા ત્યાં બિંદુ સરોવર પર સિદ્ધપુર પાટણ જાય છે ને માતૃ શ્રાદ્ધ માટે, કે નથી જતા? એ સિદ્ધપુર પાટણ કપિલ મુનિના માના હિસાબે થયું. જો એ કર્યું હોત તો માએ કાંઈ દીકરા આગળ ઉપદેશ લીધો નહોત હોત. અને કદાચ હું એમ કહું છું કે ખીજડા છે 1000 વર્ષ સુધીના ખેતરોમાં ઊભા છે, કોઈ શ્રીફળ વધારવા, નારિયેળ વધારવા, પાણી રેડવા, કંકુન ચાંદલો કરવા, પગે લાગવા, તુલસીનો આવડો છોડવો હોય તો હે, બરોબર લાગે ને. એટલે ઘણા આવા આવરણમાં રહી ગયા. આપણે કોઈને ગુરુ ન થવાય ને ગુરુ ન કરે ને આ, અને ઘણા એવું કરે કે આ ઉંમરે હવે ગુરુ કરે ને તો હવે શું કરવા, એવાય સાંભળેલા હો હકીકતમાં કે હવે 60 વર્ષ બાપા થઈ ગયા, હવે હું ગુરુ કરે. તો કાંઈ ન કરતો ભાઈ, કોણ પરાણી કહે? કારણ કે એ ખાતાનો હંસ જ ન હોય. હે, એ ખાતાનો હંસ જ ન હોય. એટલે કાલ જયંતિ બાપાએ 2 દી પહેલાં ન કીધું કે આ શેરીના કૂતરા હોય ઓલી શેરીમાં ન આવવા દે. જાણે કેમ એના નામના દસ્તાવેજ હોય. હે, ખાતાનો જીવટ નથી ને ભગવાન, એ ખાતાનો જીવ નથી. ત્યારે નારદને એમ થયું કે ભાઈ હવે કરવું શું? તો કે એની માટે એક કામ કરજો, નગરમાં 4 દરવાજા, જે દરવાજા સવારના પોરમાં માણસ મળે એને ગુરુ કરી લેજો. કાંઈ વાંધો નહીં. સવારમાં નાહી ધોઈને અગરબત્તી કરીને ગયા તો ઢીમર મચ્છિયારો, માથે હુંડલો, અર્જણ જેવો પગ બગ હાલે નહીં, ઠબા મારતો મારતો માખ્યો ને ગમણતો લીટું પડે, ખારવો મળ્યો. નારદ બ્રાહ્મણને નાહી ધોઈને અગરબત્તીને સેન્ટ છાંટીને ગયા. ઓહો, કે મારા ભાગમાં આનો આ ગુરુ. એક દી, બીજા દરવાજે, જો કે આપણે વાત ટૂંકી કરીએ છીએ, ત્રીજે દરવાજે, પછી ચોથે દિવસે એને એ માણા મળે. વળી પાછા વિષ્ણુ દરબારમાં કહ્યું કે ભાઈ તમે કીધું તો ખરા, પણ આ જિંદગીને આ ઉંમરને મને મચ્છારો હવા મરે. તો કે નારદ એક કામ કરજો, છૂત અછૂતમાં કે કાંઈ ગોબરાપણમાં એ કાંઈ તમારે ઊંઘવાય નથી, ગંધાતો હોય તો ભાઈ. અને ઊંઘવા માટે આપણે ગુરુ નથી કરતા ને ભાઈ. નાનો છોકરો છે ને ભણવા મોકલે, એટલે ગામડામાં બચારા માખી બાંખ્યું હોય, ગમણતો હોય, એટલે બેને ફરિયાદ કરી કે તારી મમ્મીને કહેજે નાહી ધોઈને ગંધાશ ને આમ કરીને. એટલે બે છોકરા જે કહે બોલે. માને કે માં બેને મને તાપલી મારી અને કીધું કે આખો ગંધાશ ને હું કે નાહીને આવજે ને કે કપડાં બદલાઈને આવજે ને. તો કે તું એક પાછી માઈ એવા ડાય કે તું એમ બેનને કહેજે ઊંઘવા નથી મોકલતા, ભણવા મોકલી. કે અમે અમારા છોકરાને તમને ઊંઘવા નથી મોકલતા, ભણવા મોકલી છે ભાઈ. એટલે નારદને મનથી એવું થયું, એટલે કે ભાઈ એક કામ કરજે, તારે ગુરુ કરવા જે મળે ને એને પગ પકડી લેજે ને તારી માટે છેલ્લો દરવાજો. અને મનુષ્ય અવતાર મળ્યો નારદ માટે નહીં, દરેક માટે આ છેલ્લો અવતાર છે ભગવાન. પછી ક્યાં તમે ને ક્યાં હું કેને ખબર છે? વેલાના વસુટા ભવે ભેળા નહીં થાય, ક્યાંના ક્યાં અને ક્યાંના ક્યાં મૂકી દે. અને પછી કરશું. હાથમાં કદાચ કાચનો શીશો હોય, હાલતા ઠેસ લાગે ને પડી જાય શીશો, કરચું ભૂકો થઈ જાય કાંઈ કામમાં આવે ભાઈ.
અને એ કદાચ તમે ફેવિકોલ લઈને કે કદાચ તમે ગમે એથી હાંધો તો એમાં વસ્તુ ભરાને પાત્ર નથી ને. એમ મનુષ્ય અવતાર છે ને એ છેલ્લો દરવાજો છે ભગવાન. અને સારું નરસું સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય હરખ શોક એ કોને ખબર પડે? મનુષ્યને. પશુમાં એ ક્રિયા તો છે ને એને ખબર તો પડે જ છે, પણ ખીલે છૂટીને પાણી પી શકતું નથી. નકર સંજ્ઞા તો એને છે ને, આપણું ઢોર હોય પાણી પીવા માટે ફાફા મારે ભાંભરે કેટલું કરે, અને ગરધણીને ઓળખી જાય કે ન ઓળખે? ઓળખી જાય તરત ધોળે પાછળ ધોળે. અરે આપણું ઘોડું હતું ને, ઘોડીની એક વાત હું કરું. અમારું ઉત્તમભાઈ ભણતો નહોતો એમ, એ પુલ નીચે બેઠો રહીને પોપટ રમાડ્યા રાખે, બરોબર. પછી 10માનું છેલ્લું રિઝલ્ટ આવે ને, સાહેબ આવ્યા સખ્યા સાહેબ કરે કે ઉત્તમભાઈ ભણવા જ આવતો નથી કે. અમે નામ તો ચાલુ રાખ્યું કે હોય નહીં, તો કે હા. તો તપાસ કર્યો તો ભાઈ મોટો પુલ ને અમારે નિશાળ, એની નીચે પોપટ બહુ, તે પોપટને રમાડ્યા રાખે ને પાછળ એમ કમ્પ્લીટ જ પાછો રિસર્ચમાં આવી નાસ્તો કરી જાય, ચા પાણી પી જાય ને પાછો વયો જાય. અમારા દેવાંગભાઈ બહુ હોશિયાર, એને 12 પાસ, કોલેજનો 2 વર્ષ કરેલા ને પાછળ કંઈક ડ્રાફ્ટમેન સિવિલે કરેલું, એ હોશિયાર બહુ હતો. પછી એને પછી અમે ભણવા ઉઠાડી લીધો, એટલે ફરિયાદ કરી. એટલે એની મમ્મી પાછા 12 વાગ્યા પછી આશ્રમમાં આવ્યો હતો. આશ્રમમાં દફતર આવીને રમતો હતો ઘોડી આગળ. આને મીંડાની મમ્મી મારવા, તે આપણે સોન ઘોડી હતી ને, સોન ઘોડી તોડાવી અને આની મમ્મી પાછળ થઈને એને બાથરૂમમાં માંડ ઘરાણું. એટલે કહેવાનો ઉદ્દેશ કે પશુને ખબર પડે ને કે આપણા, કારણ કે રાત દિવસ એનો નેડો. અને હું તમને કહું, સોન ઘોડી વહી ગઈ, ગયા વર્ષ દિવસ થયું. ઉત્તમભાઈ હોય ને ત્યાં સુધી કોઈને બાજુમાં ન જઈ શકે, છૂટી ઘોડી હોય ખેતરમાં હોય ત્યારે. એટલે આપણું પશુ આપણને પણ ખબર, ગરધણીને ઓળખી જાય, એનું ક્રિયા કરે, એ કેમ કરે, બધું કરે. આપણે એક ગાય હોત હતી, એ તો વાત બહુ લાંબી છે, આપણે મૂળ વાત ઉપર આવીએ. પણ ખીલે છૂટીને પાણી પી શકતું નથી. શું કરવા કે બધા ભોગવટાના દેહ છે, એ યોનિમાં ન જાવું, કાયમિકના માટે સદગુરુદેવનું ભજન કરી લેવાનું. ત્યારે નારદને એમ થયું, ચોથે દિવસે ગયા, ઢીમર મેળા ધ્રુજતા પગે લાગી લીધું, હાલો કે જે હોય ભાઈ, બરોબર. રાજદૂત તો રાજદૂત ભાઈ પગે લાગ્યા કે ભાઈ મને રામ નામનો ઉપદેશ આપો. તો કે કોણે મોકલો? તો કે વિષ્ણુ. તો કે વિષ્ણુ મોકલો તો હું આપું. બેસાડી હું તુના ભેદ સત રામ નામનો સત ઉપદેશ આપી દીધો. રામનું નારદનું કામ તો થઈ ગયું, પણ છતાંય મનમાં શંકા, કે આ ઉંમરને આ બ્રાહ્મણ દેહ ને મને આ ઢીમિયારો મચ્છારો કે ઢીમર મને ગુરુ મળ્યા. વાત કરી કેલા નારદ તને ગુરુમાં શંકા થઈ કે 184 તો હતી, આ માથે બીજી આવી. તો કે એની માટે છૂટવા માટે તો કે જા પાછો તું જાજે, અને કર્મના બંધુને એને થોડા ઘણું કહી દીધું કે આ રીતે તું કરજે. એટલે પાછા ગુરુ મહારાજ આગળ કહે, ભાઈ માને કે શંકા થઈ. તો કે નારદ શંકા નો ગુરુમાં કરાય, જે હોય આપણે સ્વીકારી લેવાય. તો કે એની માટે શું કરવું? અને 84 કેને કેવી રીતે હોય મને ખબર નથી. તો કે ખબર નથી. તો કે ના. તો કે ઘોડા ને હાથી ને કીટ ને પતંગ ને ફલાણું અવતારો થતા કે પુનરપ જન્મ પુનરપ શયન, વારા ઘણે મરતો અને વારા ઘણે જન્મ. અને હાવ નજીકની વાત કરતું ને કાનભાઈ, 84 મટે નહીં એને. 84 નામનો રોગ હોત થાય, ચરકે પણ લખેલું છે ને, મટે નહીં એને 84. એટલે કે ગુરુ મહારાજ કે, તો કે એમ નહીં, મને કંઈક પ્રેક્ટિકલ બતાવો. થિયરિકલ ને પ્રેક્ટિકલ ભણવામાં આવે ને, એટલે કે કપડું લેતા ગયા. આ કપડું કે ગુરુ મહારાજ મોટું કપડું કે મને બતાવો. એટલે ઓલા ઘોડો ને હાથી નથી આપણે પાઠ પૂરતા રંગોળી કરતા, એમ એકાદો હાથીને ઘોડોને દોર્યો. તો નારદ મીંડા એમાં આટા મારવા. કઈ નારદા શું કરે? તો કે 84 આટા મારું છું, દયા આવતો બારો કાઢો. સદગુરુ સમૃદ્ધ છે, 184 ભવબંધનમાંથી આપણને બૂટતાની બહાર કાઢે. ત્યારે
ગુરુને પ્રથમ ગુરુને લાગુ પાય. ગુરુના વખાણ કેટલા કરીએ. વનરાયની લેખન કરું, મહાસાગરની સાય, કે તોય પૃથ્વી તો પત્ર બની, તોય ગુરુગુણ ન લખ્યો જાય. સરસ્વતી મુખ વર્ણવે અને વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાનનો પાર ન આવે. કે ગુરુએ આપણને આપ્યું અને સમજણનું ઘર આપ્યું, હવે એનાથી આપણે કેટલી. ત્યારે ભવસાગરની અંદર તરવા અમને ગુરુએ આપ્યું છે નાવ. ઈરે નાવના મૂલ છે મોંઘા, કેમ કરી ચૂકવાય. આપણે ભવસાગરની અંદર તરવા અમને ગુરુએ આપ્યું નાવ. તો કે કયું નાવ? તો જે આપણે સદગુરુ નામરૂપી લક્ષ્ય આપ્યું ને એ જ નાવ. અને એનાથી ને તમે ભવસાગર તરો. ભવસાગર નહીં પણ સાગરના સાગર. 7 સાયર હું પણ એની બેરે જાવ જઈ શકો છો. બાપાએ કીધું ને કે 14 લોક નહીં. ઉગારામ દાદા કે પૂંજા ભગત 1440 યુગની વાત. ક્યાં યુગની વાત કરું? ક્યાં યુગની વાત કરું? તો 7 સાયરની માય. તો આપણને 7 સાયરનો લક્ષ્ય બતાવ્યું. અરબી સામુદ્રની એ કદાચ હશે, એની પારે છે ને દેશ વિદેશ. પણ જ્યાં સુધી નામ ઘટની છે ને એ આપણને મોટામાં મોટું આપણને નાવ સદગુરુએ આપણને ઓળખાણ કરાવી છે. આ નાવમાં તમે બેસો ને ત્યારે ઉગારામ દાદાએ કીધું કે રીજ્યા રૂગનાથ દેવ મને તાળી દીધી, બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ, તેની આઉંસ પાઉંસ વાપરી, તેના દાસ ઉગારામ બાપા જસ ગુણ ગાય કે પણંગને લાગે પાપ તણી. આ નાવમાં જે બેસે જે તરે ને એનો પાપનો છાંટો લાગતો નથી નથી નથી. એટલો મહિમા છે. અને 7 સાયરની માય ભવસાગર અમને તરવા ગુરુએ આપ્યું છે અમને નાવ. ઈરે નાવના મૂલ છે મોંઘા, કેમ કરી ચૂકવાય. હવે ગુરુના ઋણાના બંધનમાંથી ખાલ રે પહેરાવું, મારા શરીર કેરીને સોનેરી રંગ ચડાવું ને એને મારે ગુરુજીને મોજડી પહેરાવું, તો એને હું ચૂકવી શકું નથી નથી. અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કર્યા. ભલામણ સામાન્ય વાત નથી, અકલી જકલીની વાત નથી. નામનો પ્રતાપ, નામનો મહિમા. ઉગારામ દાદા તો અહીંયા સુધી કહેતા કે નાનજી ભગત આ નામનો કદાચ હું કાળો પથ્થર રાખીને સદગુરુનું ભજન કરો ને તો પથ્થરના 2 ભાગ થાય. એટલી નામમાં તાકાત છે. પણ આપણો દ્રઢ વિશ્વાસ, આપણો મનની નેકે ટેકી, જેમ હાથીના પગમાં બધાના પગ સમાય એમ ગુરુ નામ લેતા દેવી દેવતા પીર પેગંબર જે કયો તે બધા ગુરુ નામની અંદર સમાઈ ગયા. પણ ક્યારે? કે સદગુરુ સાચા મળે ને ઓળખાણ બતાવે ને ત્યારે ભવબંધનનાથી છોડામાંથી સદગુરુ મુક્ત આપણને કરાવે છે. અને હું એમ કહું છું કે આરે મૂળના અને સદગુરુના આપણે કઈ રીતે મૂળ ચૂકી શકીએ. અને આ ભક્તિ માટે આ બધા બેઠા. મેં હમણાં ક્યાંક વાત તો કરી હતી ભાઈ કે આમાં તમે કોણે દાઢી વધારી, કોણ હાથ સોમવારિયા, જાજાની હાથ સોમવાર ગુરુ માટે મથવા માટે. તો ભગવા પહેરીને કે કદાચ હું ગમે પહેરીને અને કોણ આમાં જુનાગઢમાં જંગલમાં વી ગયું ભાઈ. અને જંગલમાં ન જાય તો કાંઈ નહીં. અહીંયા મોટું વન છે ને કે શું કહેવાય એને તમારે રણમાં કોઈ વી ગયું ભક્તિ માટે કે શું કરો ભાઈ તમે કાનભાઈ બેઠો તો કે હું ગુરુ માટે. એવો ક્યાંય કોઈનો જીવનમાં દાખલો આપણને તો સહજ. અને ખાતું હશે ને આપણે કૂપન રેશન કાર્ડમાં ખબર લેવા જાય કૂપન તો ક્યારેક થપ્પો ઊંધો કરી નાખે પછી નામ આવે. અને કા અહીંયા પહોંચ્યો ને અને કા નામ કાનભાઈ તો કે હા તો કે ફેરફાર હોય કે તમારું અત્યારે આ નથી બરાબર. અને કા એવું બને તો કે ઠેઠ તમે આવો ને તા ઘઉં થઈ રહ્યા હોય, કા લાઇટ વહી જાય કે અંગૂઠો નથી આવતો પાછા ખાતું નથી. આપણે બધા ખાતાના જીવ બેઠા છે. ભાગશાળીમાં ભાગશાળી છો અને આનાથી ભાગશાળી બીજા ગોતવાય નહીં ભગવાન. કદાચ ઠીક છે પૈસાવાળા અતિશય છે એની જરૂર છે આપણે નથી, એની એ હોય તો હાલે, એ આપણે ના નથી પાડતા. પણ સદગુરુ કાયમિકના માટે ઉદ્ધાર કરે. ત્યારે નાવ તો 9 ખંડમાં રમે 7 સાયરની માય. દાસ લાભુની વિનંતી કે સદગુરુ લેજો સહાય કે ગુરુ પ્રથમ ગુરુને લાગુ પાય. એટલે ગુરુનો મહિમા તો જેટલો વર્ણવી, જેટલો ગાય અને જેટલો આપણે ઘોળી
જેમ ચૂરમામાં જેટલું ઘી ને જેટલો ગોળ નાખો એટલો મીઠાશ આવે, જેટલો ખાય એટલો સ્વાદ આવે, એમ નામરૂપીમાં જેટલું ભજન કરો, જેટલો નીતિધ્યાસ અભ્યાસ કરો અને જેટલો સત્સંગ સાંભળો ને એટલો કાયમિકના માટે આપણો ઉઘાડ થાય અને થાય. પણ જે સદગુરુના વિશ્વાસે, નામના વિશ્વાસે, ભજનના વિશ્વાસે ને એનો કામ કાયમિકના માટે તરણતારા સદગુરુ છે અને છે. એટલે કાયમિકના માટે હે ગુરુ સાચા મન કરી લેને દ્રઢ વિશ્વાસા, કે ગુરુ સાચા અને સાચા રાખ ભરોસો ભેંસ ઉપર ઉનકી કરે બદાસા, કે ગુરુ સાચા એ સાચા, બીજું જગતની અંદર કાંઈ નથી. ને કાયમિકના માટે સદગુરુ દેવનું ભજન અને જેટલો નિધિધ્યાસ અભ્યાસ થાય ને કરી અને આનંદમાં રહેવું, આનંદ કરો, લાભ લ્યો અને લેવડાવો કાયમિકના માટે. એટલે મહાપુરુષોની દયા છે, કૃપા છે અને આનંદમાં રહેવું, આનંદ કરો. સદગુરુદેવની જય. હવે